કેમ છે મિત્રો? મારા એક ક્લાયન્ટે મને એક સરસ મજાનો સવાલ પૂછ્યો. મને લાગ્યું કે આ મારા વ્યૂઅર્સને આની જાણકારી હોવી જોઈએ. મારા ક્લાયન્ટે એવું પૂછ્યું મને કે સાહેબ હું તો રિટર્ન ફાઇલ કરું છું, પણ મારો કઝિન છે જેની ઇન્કમ 4.5 થી 5 લાખ રૂપિયા છે, તો તેને રિટર્ન ફાઇલ કરવું જોઈએ? તો જનરલી કેવું હોય છે કે માણસો 4-5 લાખ રૂપિયા કે 5.5 લાખ રૂપિયા જેની ઇન્કમ હોય છે તે રિટર્ન ફાઇલ કરતા નથી. ઇન્કમ ટેક્સમાં જે ઇન્કમ ઉપર ટેક્સ નથી લાગતો તેવી ઇન્કમ ફક્ત 4 લાખ રૂપિયા છે. 4 લાખ રૂપિયા સુધીની જ એક્ઝેમ્પ્ટ ઇન્કમ છે. બાકીની ઇન્કમ ઉપર ટેક્સ લાગે છે, પરંતુ સરકાર તેને રિબેટ આપે છે. એટલે દાખલા તરીકે તમારી ઇન્કમ 5 લાખ છે, તો તમને જે ટેક્સ લાગે છે તે સરકાર સામે તમને રિબેટમાં આપે છે, પરંતુ ટેક્સ તો લાગે જ છે. જો ખરેખર તમારી ઇન્કમ એક્ઝેમ્પ્ટ લિમિટ એટલે કરમુક્ત ઇન્કમથી વધારે તમારી ઇન્કમ હોય, એટલે 4 લાખ ઉપર હોય, તો તમારે રિટર્ન ભરવું હિતાવહ છે. કે ફ્યુચરમાં કોઈ ઇન્કમટેક્સ ઓફિસર રિટર્નની ડિમાન્ડ કરે કે તમે રિટર્ન ફાઇલ કરીને મને આપો, તો ત્યારે લાગતી તમને જે પેનલ્ટી છે તે બચી શકે. ફ્યુચરમાં તમને એક આવકના દાખલા તરીકે પણ તે ડોક્યુમેન્ટ તમે ગમે ત્યાં પ્રોડ્યુસ કરી શકો છો. ફ્યુચરમાં તમારે લોન જોતી હોય, ક્રેડિટ કાર્ડ જોતું હોય, તો આવા ટાણે પણ તમને રિટર્નનો ઉપયોગ ઘણો ખરો આવે. તમારી ઇન્કમ પણ 4 લાખ ઉપર હોય તો રિટર્ન ફાઇલ કરવું જોઈએ. આવી નવી જાણકારી ભર્યા વિડીયો જોવા માટે અમારા યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઈબ કરો, ઇન્સ્ટાગ્રામને ફોલો કરો. અને જો ખરેખર જેની ઇન્કમ 4 લાખ ઉપર છે, જે રિટર્ન ફાઇલ નથી કરતો તમારા કોઈ મિત્ર, તો તેવા વ્યક્તિને શેર કરો.